હું અહીં છું ફોઈ. રુદ્ર પાછો કેવી રીતે આવી ગયો? આટલી મુશ્કેલીથી તો માતાજીની ચુંગલમાંથી છોડાવ્યો હતો એને. રુદ્ર, દાદી, દાદી, હું 2 કલાક માટે તમારાથી દૂર ગયો. તમે તમારી કેવી હાલત કરી નાખી છે. દાદી, મને માફ કરી દો. હું પ્રોમિસ કરું છું, આજ પછી તમને છોડીને ક્યાંય નહીં જઉં. આઈ એમ સોરી. તારી દાદી એટલી પણ મજબૂત નથી કે તારાથી અલગ થવાનું દુઃખ સહન કરી શકે. ફરી વખતે જો આવું કંઈ કરીશ તો ક્યાંક એવું ન થાય કે મારી અર્થીને કાંધ આપવા આવવું પડે. બસ દાદી, પ્લીઝ આવી વાતો ન કરો. અરે, હજી તો તમારે 100 વર્ષ વધારે જીવવાનું છે. હા, પણ રુદ્ર, મેં તો સાંભળ્યું હતું કે તું દિલ્હી માટે રવાના થઈ ગયો હતો. રસ્તામાં તારી ગાડી ખરાબ થઈ ગઈ કે તું પાછો આવી ગયો? મારી દાદી એના રુદ્રને યાદ કરે ને રુદ્ર ના આવે એવું ક્યારે થઈ શકે ખરું? મારી દાદીએ દિલથી બોલાવ્યો અને હું આવી ગયો. પણ એવું કેવી રીતે? રુદ્ર, હે પાર્વતી માતા, હવે હું શું કરું? જે માતાજીને કારણે મારા કાનાનો જીવ બચ્યો તો એ આજે આ રીતે. મને માફ કરજો માતાજી, હું કંઈ નથી કરી શકતી. હું લાચાર છું. નહીં તો હું રુદ્રજીને હમણાં જ તરત જ બોલાવી લેત. રુદ્ર, રુદ્ર, મને એક વાત સમજાતી નથી કે રુદ્રજીનું મોઢું જોવા માટે માતાજી તરસી રહ્યા છે. એમને શેઠાણી બોલાવવાની ના કેમ પાડી રહ્યા છે? એમણે તો રુદ્રજીને તરત જ બોલાવી લેવા જોઈતા હતા. રુદ્ર, માતાજી, રુદ્ર, શેઠાણી મને જે પણ સજા આપશે હું સહન કરી લઈશ. પણ માતાજીને રુદ્રજીનું મોઢું જોવા માટે તરસતા દમ તોડતા હું નહીં જોઈ શકું. શું કરું? મને તો આ ચલાવતા પણ નથી આવડતું. હે દેવીમાં મારી મદદ કરો. રુદ્રજી આ જશે. હેલો રુદ્રજી. જરૂર આ અભણે કોઈ ચાલાકી કરી છે અને તો હું પછી જોઉં છું.
જોકે દાદી, હું તમારાથી બહુ નારાજ છું. તમે તમારી હેલ્થનું બિલકુલ ધ્યાન નથી રાખતા. 6 મહિના પહેલાં પણ ફૂલ બોડી ચેકઅપ માટે ના પાડી હતી ને તમે? પણ આ વખતે હું તમારું કંઈ જ નથી સાંભળવાનો. ધન્યવાદ માતા. રુદ્રજીને જોઈને અત્યારે માતાજીની તબિયતમાં સુધારો તો આવ્યો. તમે બધા લોકો બહાર જાઓ.